વર્ષ જૂનું પૌરાણિક કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે ભગવાન ગુરુ દત્તાત્રેયની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। ભગવાન દત્તાત્રેય વિષ્ણુના 24 અવતારોમાંના એક અવતાર ગણાય છે। આજે દત્તાત્રેય જન્મજયંતિ નિમિત્તે વિશેષ પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો વડોદરાના વિવિધ દત્ત મંદિર ખાતે યોજવામાં આવ્યા। ત્યારે દત્ત જયંતિ નિમિત્તે ઐતિહાસિક દત્ત મંદિરોમાં દત્તબાવનીના પાઠ કરવામાં આવ્યા હતા તથા ભજન કીર્તનના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે। આજે વહેલી સવારે મંદિરમાં અભિષેક, પાદુકા પૂજન, મહાપૂજા, પૂજા ભજન કાર્યક્રમ કરવામાં આવ્યા। વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલા શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। સમગ્ર જગત જેને ગુરુ તરીકે પૂજે છે અને જેની ચરણ પાદુકાના દર્શન પણ પ્રત્યેક જીવને અલૌકિક અનુભૂતિ આપે છે એવા ગુરુ દત્ત મહારાજે તેમના જીવનકાળ દરમિયાન પ્રકૃતિના પ્રાણી, પક્ષી, તત્વો અને જીવો મળીને કુલ 24 જેટલા ગુરુઓને પ્રસ્થાપિત કર્યા હતા। તેમાંથી કોઈને કોઈ શીખ મેળવી માનવ કલ્યાણ અને માનવ ઉત્થાન માટે સનાતન હિન્દુ ધર્મની સ્થાપના અને તેના પ્રચાર અને પ્રસાર માટે માનવજાતને ઉપદેશ આપ્યો હતો। ત્રિદેવ દત્તાત્રેય સ્વરૂપ ઋષિ અત્રે અને અનસૂયાને ત્યાં અવતરણ કર્યું હતું। એટલે જ આ દિવસે પ્રભુ દત્તાત્રેયનો જન્મદિવસ ઉજવવામાં આવે છે। એટલું જ નહીં, આ દિવસે પ્રભુ દત્તની કૃપાને પ્રાપ્ત કરવા માટે પણ શ્રેષ્ઠતમ મનાય છે। વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલા શ્રી કુબેરેશ્વર મંદિર, જ્યાં કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે। કુબેરેશ્વર મહારાજ દત્ત સંપ્રદાયના હતા, જેથી આ મંદિરને કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જાણીતું કર્યું છે। આ મંદિર આશરે 300 વર્ષ જૂનું છે। આજે દત્ત જયંતિ નિમિત્તે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે, જ્યારે ભગવાન દત્તાત્રેયની પ્રતિમાને પુષ્પથી શણગારવામાં આવ્યું છે। આજના દિવસે સવારથી વડોદરામાં આવેલા વિવિધ દત્ત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું હતું કે अवधूत चिंतन श्री गुरुदेव दत्त कीर्ति मंदिर कम्पाउंड में आवेल श्री कुबेरेश्वर दत्त मंदिर, ज्यां आज दत्त मंदिर में दत्त भगवान जन्म उत्सव उजवવામાં આવે છે અને માગસર સુદ પૂનમ એટલે એ દત્ત ભગવાનની જન્મતિથિ છે અને આજે એમનો જન્મોત્સવ હોવાથી સવારથી જ ભક્તોની ભીડ જામી છે અને સવારથી અભિષેક, પૂજા, મહાપૂજા, પાદુકા પૂજા આ બધી પૂજાઓ ચાલે છે અને કાર્યક્રમો ચાલે છે અને આ મંદિર બહુ જૂનું અને જાણીતું છે। લગભગ 250-300 વર્ષ થઈ ગયા છે અને અહીંયા કુબેરેશ્વર મહારાજ જે એમની સમાધિ છે અને બહુ જાગૃત સ્થાન છે અને હાલમાં દત્તાત્રેય ભગવાનની સેવા કરવાથી કે આપણી મનોકામના, આપણું જે કંઈ દુઃખ નિવારણ કરનાર આ કરુણાકર ભગવાન દત્તાત્રેય છે, એટલે આપણી મનોકામના એ દત્ત ભગવાન પૂરી કરે છે અને આજે એમનો ઉત્સવ હોવાથી મંદિરમાં બહુ ભીડ જામી અને ઉત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આજે સાંજે 6:30 થી 7:30 કલાવતીબેન કોઠારી એમનું દત્ત જન્મોત્સવ પ્રવચન થશે અને એ પ્રવચનમાં ભગવાન દત્તાત્રેયનો 7 ને 20 કલાકે જન્મોત્સવ ઉજવવામાં આવશે। તો સર્વ દત્ત ભક્તોએ અને દર ગુરુવારે આવનારા સર્વ દત્ત ભક્તોએ અહીંયા આવીને ભગવાનના આશીષ લેવા વિનંતી છે। જય ગુરુદેવ।